આમ 30મી નવેમ્બર શ્રી રાજીવ દીક્ષિતજી એમની જયંતિ અને બલિદાનના દિવસના સ્મરણ નિમિત્તે પૂરા ભારતની અંદર રાજીવ દીક્ષિતના વિચારોની ધારા પ્રમાણે અલગ અલગ પ્રકારની રાષ્ટ્રભાવના ઊભી થાય એના માટે પ્રદર્શનો કાર્યક્રમો ગોઠવાઈ રહ્યા છે. એમાં આપણું સુરત પણ ખૂબ બધું આગળ પડતું આ કાર્યક્રમો ગોઠવી રહ્યું છે. ઘણા બધા ગ્રુપો આ કાર્યક્રમ ગોઠવી અને રાષ્ટ્રભાવના સાથે રાજીવ દીક્ષિતને યત કિંચિત યાદ કરી અને જીવનમાં ઉતારવા માટે પ્રયત્ન થઈ રહ્યા છે. આના માટે ભવ્ય પ્રદર્શન અને ઉત્સવ સમારોહ આપણા સુરતની અંદર જ છે. શ્રી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલ, કાપોદ્રા, વરાછા મેઇન રોડ, શનિવારે 30 નવેમ્બર સાંજે 3થી 10 વાગ્યા સુધી અને રવિવારે સવારે 9થી સાંજે 7 વાગ્યા સુધી પ્રદર્શનની સાથે વિવિધ કાર્યક્રમો અને વિવિધ માર્ગદર્શન ત્યાં ઉપલબ્ધ થશે. રાષ્ટ્રભાવનાના સંસ્કારોનું સિંચન થશે. માટે આપણે બધા સુરતની અંદર આવા ઘણા બધા કાર્યક્રમો ચાલે છે, તો આ કાર્યક્રમમાં અવશ્ય આપણે આપણા મિત્રો કુટુંબીજનો સાથે પ્રદર્શનમાં જઈએ અને રાષ્ટ્રભાવના સાથે વૈદિક સંસ્કૃતિના ઉત્થાન માટે આપણે સહભાગી બનીએ. એટલે આપણે બધા આ કાર્યક્રમમાં જરૂર હાજરી આપીશું. જય ધન્વંતરી, જય શ્રીરામ, જય ભારત.